નમસ્કાર મિત્રો, મારું નામ આરાધના છે અને આ મારા નોકર સાથેની વાત છે. મારી ઉંમર 35 વર્ષની છે અને હું એક પરિણીત સ્ત્રી છું. આ વાર્તા 6 મહિના જૂની છે. આમાં હું તમને કહીશ કે અમારા ઘરના નોકર મને કેટલા પ્રેમ કરતો હતો. તો હવે મારી વાત પર આવી ગયા. વર્ષો અમારા ઘરના નોકર કોઈ કારણસર નોકરી છોડી ગયા પછી મારા પતિએ અખબારમાં જાહેરાત આપી અને ઘણા લોકો તેમને નોકરી માટે મળવા આવ્યા. ઘણા લોકોને મળ્યા પછી મારા પતિએ એક 20 વર્ષના છોકરાને પસંદ કર્યો, જે 3 વર્ષથી ઓછા સમયથી ડેટિંગ કરી રહ્યો હતો અને તે રસોઈ, સફાઈ, કપડાં ધોવા જેવા બધા કામ સારી રીતે કરતો હતો. જ્યારે મેં તેને પૂછ્યું કે શું આવા નાના છોકરાને નોકરીએ રાખ્યો યોગ્ય છે, તો મારા પતિએ કહ્યું કે નાનો છોકરો છે તો કામ ઝડપથી કરશે, પણ તેનું શું ખબર હતી કે આ છોકરો તેની પોતાની પત્ની સાથે. મિત્રો, મારા પતિની ઉંમર 40 વર્ષની છે અને આ માણસ તેના સમય પહેલા વૃદ્ધ થઈ ગયો છે. તે આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે અને આવી સુંદર પત્ની તરફ ધ્યાન પણ નથી આપતો. અમે શરૂઆતમાં ખૂબ જ પ્રેમમાં હતા, પરંતુ ધીમે ધીમે તે ઘટતું ગયું અને હવે મહિનામાં એકવાર પરંતુ આ બધું હોવા છતાં મેં એક આદર્શ પત્નીની ફરજ નિભાવી છે અને મેં બીજા કોઈ માણસ તરફ જોયું પણ નહીં. પણ જ્યારે તેઓ નવા છોકરા કમલેશને નોકરીએ રાખ્યો ત્યારે મેં મારી શાલીનતા છોડી દીધી અને હવે હું તમને કમલેશ વિશે જણાવું છું કે એક 20 વર્ષનો યુવાન અને સારી રીતે તૈયાર થયેલો છોકરો છે. તેની ઊંચાઈ 5.10 ઇંચ છે અને રંગ આછો કાળો છે. શરીર એકદમ ફિટ છે. કમલેશ મને આંટી કહેતો. તમે તેને જે પણ કામ કરવા માટે કહો છો તો તે ભાગીને તે કરી લે છે. કામ કરતી વખતે ક્યારેય વાદ વિદાય ન કરે, ક્રોધાવેશ ન કરે. સાદી ભાષામાં કહીએ તો એક આદર્શ સેવક હતું. મને કમલેશ પ્રત્યે એવું કોઈ આકર્ષણ ન હતું, પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે મને તેને પ્રેમ કરવાની એટલી તીવ્ર ઈચ્છા થઈ કે મારે ઘર સાફ કરવું પડ્યું. તેથી મેં મારી પાસે કમલેશને રાખ્યો. હું સરળ જગ્યાઓ સાફ કરતી હતી અને કમલેશ મુશ્કેલ જગ્યાઓ સાફ કરી રહ્યો હતો. તે સમયે અમે બંને રસોડામાં હતા. હું નીચેથી સાફ કરી રહી હતી અને મેં કમલેશને સ્ટોલ પર રાખ્યું હતું જેથી તે વસ્તુઓ બહાર કાઢી શકે. કમલેશ તેના કપડાં ગંદા ન થાય તે માટે શર્ટ કાઢી નાખ્યું હતું. હવે ઉપર તેણે માત્ર બનિયાન પહેર્યું હતું, નીચે પાયજામો પહેર્યો હતો. મેં તેને કહ્યું તેમ કમલેશને સ્ટોલ પર અને તેની હિલચાલન કારણે સ્ટોર લપસી ગયું હતું. સ્ટોર જોયો કે તરત જ મેં મારું કામ છોડીને સ્ટોલ પકડી લીધો જેથી ક્યાંક કમલેશ પડી ન જાય. મેં તેને કહ્યું, દીકરા, ક્યાંક પડી જવાનું ધ્યાન રાખજો. ઠીક છે આંટી, કારણ કે હું સ્ટૂલ પકડી રહી હતી. તે બેદરકાર બની ગયો અને જોશથી સાફ સફાઈ કરવા લાગ્યો. તેને હલચલન કારણે તેનું શરીર અચાનક મારા શરીરને સ્પર્શ અને તે જોતાં જ મારા શરીરમાં કરંટ વહી ગયો. મને ખબર નથી કે મેં મારા પતિ સાથે સમય પસાર કર્યો પછી કેટલો સમય પસાર થઈ ગયો અને મેં તરત જ તેને પ્રેમ કરવાનું મન થયું. પછી મારા મોં પર પાણીનું એક ટીપું પડ્યું. મેં ઉપર જોયું તો કમલેશના શરીરમાંથી પરસેવો ટપકતો હતો. તે પછી મેં કમલેશ પર મારા શરીરનો જાદુ ચલાવવાનું શરૂ કર્યું. હવે રસોડામાં કામ કરતી વખતે હું વારંવાર તેની નજીક આવવા લાગી. હું તેને વારંવાર સ્પર્શ કરવા લાગી અને તેણે મને જુદી જુદી રીતે સ્પર્શ કરતો રહ્યો જેથી તે મારા ઉષ્ણથી જાળમાં ફસાઈ જાય.
મને આ કર્યાનો ઘણો સમય થઈ ગયો છે, પરંતુ હું તેની આંખોમાં મારા માટે પ્રેમ જોઈ શકતી નથી. શરૂઆતમાં હું થોડી નિરાશ થઈ કે કદાચ મારામાં હવે તેના નથી, પરંતુ પછી મેં વિચાર્યું કે હું આટલી સરળતાથી છોડી શકતી નથી. પછી પહેલાંથી કંઈક વિચારીને હું એક દિવસ નાહવા બાથરૂમમાં ગઈ. ઘરમાં કોઈ ન હતું. હું જાણી જોઈને કોઈ પણ કપડાં વગર બાથરૂમમાં ગઈ. પછી હું અંદર ગઈ. પછી મેં દરવાજો ખોલ્યો અને કમલેશ બોલાવ્યો. કમલેશે કહ્યું, આંટી, મને કહો છો કે દીકરા, હું મારા કપડાં બાથરૂમમાં લેવાનું ભૂલી ગઈ છું. કમલેશે કહ્યું, તમારા કપડાં ક્યાં પડ્યા છે? કમલેશે કહ્યું, ઠીક છે, હું લઈ આવું. પછી 1 મિનિટમાં કમલેશ કપડાં લઈને બાથરૂમની બહાર આવ્યો અને મને બોલાવી. હું કપડાં વગર અંદર હતી અને મારું શરીર ભીનું હતું. મેં ઝડપથી મારા ચહેરા પર સાબુ નાખ્યો અને બાથરૂમનો દરવાજો ખોલ્યો. મને કંઈ દેખાતું ન હતું. દરવાજો ખોલતાની સાથે જ કમલેશની નજર મારા પર પડી અને મને જોતાં તેનું મોં ખુલ્લું જ રહી ગયું. તેને ખાતરી થઈ ગઈ કે હું કંઈ જોઈ શકતી નથી, તેથી તે આંખો પહોળી કરીને મારી સામે જોતો રહ્યો. ત્યારે મેં કહ્યું, કમલેશ, મારા કપડાં ક્યાં છે? મારો અવાજ સાંભળીને કમલેશ હોશમાં આવી ગયો અને કપડાં મારા હાથમાં આપ્યા. પછી મેં આભાર કહ્યો અને દરવાજો બંધ કરી દીધો. મેં વિચાર્યું કે આનાથી વધુ હું તેને શું બતાવી શકું, અને મને ખાતરી હતી કે આ વખતે કમલેશ મારી જાળમાં ફસાઈ જશે. પછી મેં જ વિચાર્યું હતું તેવું જ થયું. આજે કમલેશ મારી સામે એક અલગ જ દૃષ્ટિકોણથી જોઈ રહ્યો હતો. જ્યારે પણ હું તેની તરફ જોઈ ત્યારે તે મારી તરફ જોઈ રહેતો હતો. જ્યારે તેને ખબર પડી કે હું તેને જોઈ રહી છું, તેની મેં મારાથી દૂર જતો અને મેં 2 થી 3 દિવસ આ રીતે ચાલુ. પછી તે દિવસ આવ્યો જ્યારે કમલેશ મને પ્રથમ વખત સુખ આપ્યું. હું રાતે અચાનક જાગી ગઈ. મને તરસ લાગી એટલે હું પાણી પીવા રસોડામાં ગઈ. અમારા ઘરની બહાર એક નાનું નોકરનું ઘર છે. સેવકો માટે જ કમલેશ માટે બનાવવામાં આવ્યું હતું. તે પણ તે જ જગ્યાએ રહેતો હતો. રસોડાની બારીમાંથી નોકરનું ઘર દેખાય છે. પાણી પીતા પીતા મારી નજર નોકરના ઘરે ગઈ અને મેં જોયું કે લાઇટો ચાલુ હતી. મને વિચાર લાવ્યો કે આટલી મોડી રાતે કમલેશ શું કરતો હશે. પછી હું ઘરની બહાર નીકળીને નોકરના ઘરે પહોંચી તો મેં જોયું કે બારી ખુલ્લી હતી. તેથી હું ધીમે ધીમે અંદર ડોકિયું કરવા લાગી. મેં કમલેશને બેડ પર પડેલો જોયો. તેના એક હાથમાં ફોન હતો અને બીજા હાથમાં તે પોતાની જાતને શાંત કરી રહ્યો હતો. હું કમલેશને રંગ હાથે પકડાઈ ગઈ હતો. બારી પાસે ઊભી રહીને મેં તેને બૂમ પાડી, કમલેશે, તું શું કરે છે? મારો અવાજ સાંભળીને તે આચરણ થઈ. તેની નજર બારી પર પડી અને તે પોતાના હાથ વડે સંતાડવા લાગ્યો. પછી મેં તેને દરવાજો ખોલવાનું કહ્યું. તે કપડાં પહેરવા લાગ્યો. મેં તેને ના પાડી અને આ હાલતમાં તે દરવાજો ખોલવાનું કહ્યું. હવે તે લાચાર હતો અને એણે મને એ જ દરવાજો ખોલ્યો. પછી હું સીધો એના પલંગ તરફ અંદર ગઈ ને ત્યાં એને ફોન પડેલો હતો. કંઈ સમય એ પહેલાં મેં તેના ફોન ખોલ્યો, કારણ કે તેના પર કોઈ વિનલોક ન હતું. પછી મેં જોયું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના ફોનમાં મારો ફોટો અલગ અલગ એંગલથી લેવામાં આવ્યો હતો. તે મને યાદ કરી રહ્યો હતો. તે જોઈને મને ખૂબ આનંદ થયો, પણ મેં તેને બતાવ્યું નહીં. પણ મેં ગુસ્સાનું નાટક કર્યું. પછી હું તેની તરફ વળી અને તેને ગુસ્સાથી જોવા લાગી. તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતું. કંઈ બોલી રહી ન હતી અને તેની સામે જોઈ રહી હતી. ત્યારે તેણે કહ્યું, પ્લીઝ મને માફ કરો આંટી, મેં ભૂલ કરી છે. મેં કહ્યું કે તમારી માત્ર મારા પર ખબર નજર. કમલેશે કહ્યું, ના, એવું નથી. મેં ક્યારે તમારા વિશે ખરાબ વિચાર્યું નથી, પણ તમે એટલા સુંદર છો કે હું તારા વિશે વિચારીને તો હું આ ગાડી ચલાવું છું તો બહુ મજા આવે છે. જો કે મેં ક્યારે તારી સાથે કોઈ કરવાનો તેને સ્પેસ કરવાનો પ્રયત્ન નથી કર્યો.
તેની પાસેથી આ સાંભળતા જ હું તેની નજીક ગઈ. પછી મેં તેને કહ્યું કે હું ઈચ્છું છું કે તું મારી સાથે કંઈ કરવાનું વિચારે છે. મને સ્પેસ કરવાનો પ્રયાસ કરો. અને મારા આ શબ્દો સાંભળીને રાણીનો ચહેરો કમલેશ ભરી નાખ્યો હતો. વાર્તામાં બીજું શું થયું તે તમે હવે પછીના ભાગમાં જાણીશ. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાઇકન દબાવો, જેથી કરીને અવારનવાર તમારા વિડીયો તમને જોવા મળે ને. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું એક નવી વાર્તામાં. આભાર. ધન્યવાદ.